Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 ડિસ્કસ કરી રહ્યા છીએ. ફિઝિક્સની અંદર ટોટલ 14 ચેપ્ટર છે, 14 ચેપ્ટર છે. એમાંથી 8 ચેપ્ટર, પહેલા 8 ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે કે વિદ્યુત ચુંબકત્વ પર આધારિત છે. 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો એ કડી છે, એ બે બ્રાન્ચ વચ્ચેની કડી છે. એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનું પણ કહી શકાય અને ઓપ્ટિક્સ પ્રકાશશાસ્ત્રનું પણ કહી શકાય. એ બંને વચ્ચેની કડી છે. અને પછી અનુક્રમે જે 9, 10, 11 ચેપ્ટર આવશે એ પ્રકાશશાસ્ત્ર પર આધારિત આવશે. 12મું ચેપ્ટર ડ્યુઅલ નેચર એટલે પછી પરમાણુ, ન્યુક્લિયસ એવા બધા ચેપ્ટર્સ આવશે અને છેલ્લે ઇલેક્ટ્રોનિક્સ નામનું ચેપ્ટર આવશે. તો બેઝિકલી તમારા 12મા ધોરણની અંદર બેઝિકલી 4 બ્રાન્ચીસ, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ, ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર અને છેલ્લે મોડર્ન ફિઝિક્સ, પરમાણુ, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનિક્સ, આ 3 ચેપ્ટર જે છે ને એ મોડર્ન ફિઝિક્સ પર આધારિત છે એવું કહી શકાય. તો આ 4 શાખાઓ છે. ઓન એન એવરેજ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એઝ કમ્પેર્ડ ટુ ધ 11th સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. 7મા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે મિત્રો યાદ કરો ચેપ્ટરમાં શું ભણ્યા હતા, તો કે ભાઈ આપણે માત્ર ઇન્ડક્ટર, માત્ર અવરોધ, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથો માટે પ્રવાહનું સૂત્ર તારવ્યું હતું. એ બધા જ પરિપથોમાં ફેઝર ડાયાગ્રામ અને વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે કઈ રીતે બદલાય એના આલેખો દોર્યા હતા. અને દરેક કિસ્સામાં પાવર, વપરાતો પાવરના સૂત્રો મેળવ્યા હતા. ત્યારબાદ બધાનો બાપ એટલે કે આર, એલ અને સી શ્રેણીમાં હોય અને જનરેટર જોડવામાં આવે, એસી પરિપથ બનાવવામાં આવે, તો એવા સંજોગોમાં પ્રવાહ કેટલો વહે, પ્રવાહનું સૂત્ર અને વી અને આઈ વચ્ચેનો કળા તફાવત ના સમીકરણો આપણે મેળવ્યા હતા. બે રીતે આ ચર્ચા કરી હતી. કોઈને યાદ છે કઈ કઈ બે રીતે? ફેઝર અને વૈશ્લેષિક. તો ફેઝર અને વૈશ્લેષિક એટલે કે વિશ્લેષણ, પરિપથના વિશ્લેષણ, સૂત્રના વિશ્લેષણ પરથી બંને રીતે આપણે સેમ જ આન્સર આવે છે એવું સાબિત કર્યું હતું. અને બાપના અલગ અલગ કિસ્સાઓ બચ્ચાઓ ડિસ્કસ કર્યા હતા અને લોટ્સ ઓફ ન્યુમેરિકલ, એના પર આધારિત 10-12 ન્યુમેરિકલ્સ પણ આપણે ડિસ્કસ કર્યા હતા. મિત્રો આજે ચેપ્ટરનો એક નવો જ ટોપિક ડિસ્કસ કરવાનો છે. આજના ટોપિકનું નામ છે અનુનાદ. તો એસી પરિપથમાં અનુનાદ કોને કહેવાય, અનુનાદીય આવૃત્તિ અને ત્યારબાદ ક્યુ ફેક્ટર અને હાફ પાવર બેન્ડવિથ, ક્યુ ફેક્ટર ક્વોલિટી ફેક્ટર અને હાફ પાવર બેન્ડવિથ, આટલી ચર્ચા આજે કરવાની છે. એક નવી જ વાત આજે કરીશું. એક નવી જ ચર્ચા છે. અનુનાદ, એસી પરિપથમાં અનુનાદ શું છે એ સમજતા પહેલા આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર અનુનાદ નામનું કંઈક ભણ્યા હતા. તો એ કોઈને યાદ છે? 11th સ્ટાન્ડર્ડમાં અનુનાદ શું હતું, કોઈને યાદ છે? એનીબડી ફ્રોમ યોર સાઇડ? 11th સ્ટાન્ડર્ડમાં આપણે અનુનાદ 14મા ચેપ્ટરની અંદર અનુનાદ નામની ઘટના ભણ્યા હતા. યાદ છે કોઈને? પ્રાકૃતિક આવૃત્તિ અને મૂળભૂત આવૃત્તિ બંને સમાન થાય ત્યારે જો પ્રાકૃતિક આવૃત્તિ અને મૂળભૂત આવૃત્તિ બંને સેમ જ થયું. પ્રાકૃતિક આવૃત્તિ અને મૂળભૂત આવૃત્તિ એ બંને સેમ થયું. દોલનોની આવૃત્તિ સર. હા, એટલે એ જ થયું, પાછું એ જ થયું. વળી પાછું દોલનોની પ્રાકૃતિક આવૃત્તિ કહો કે દોલનની મૂળભૂત આવૃત્તિ, બધું સેમ જ થયું. એવું હતું કે તંત્રની પ્રાકૃતિક એટલે કે મૂળભૂત આવૃત્તિનું મૂલ્ય અને બાહ્ય બળ, એના ઉપર લગાડવામાં આવતા બાહ્ય બળની આવૃત્તિ જો સમાન થઈ જાય, બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને તંત્રની પોતાની મૂળભૂત પ્રાકૃતિક આવૃત્તિઓ સમાન થઈ જાય તો તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. આ ઘટનાને અનુનાદ કહે છે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? આવું હતું કઈ? હા કે ના? હા સર. સો ધેટ વોઝ ધ અનુનાદ. એટલે ત્યાં આગળ
તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના અને અહીંયા આગળ એસી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે. તો મિત્રો ક્વેશ્ચન 3 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન એવો છે કે અનુનાદ એટલે શું, એસી પરિપથમાં અનુનાદ એટલે શું તે જણાવી અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર તારવું. So the question is, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ આરએલસી શ્રેણી જોડાણમાં હોય એવા એસી પરિપથ માટે અનુનાદ એટલે શું અનુનાદીય આવૃત્તિનું સૂત્ર તારવો. Okay, friends, એલ, સી અને આર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ કોને કહેવાય એ સમજવા માટે આપણે યાદ કરીએ કે ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં હોય એવા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય, વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. ચલો બોલો, શું લખશું મિત્રો? VM by Z. પણ Z ના બદલે મિત્રો શું લખશું આપણે? R square plus XC minus XL no whole square. Is that clear, friends? સમીકરણ પરથી સ્પષ્ટ છે કે પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય IM સપ્લાય સ્ત્રોત વોલ્ટેજના એટલે જનરેટર, સ્ત્રોત વોલ્ટેજ અથવા જનરેટર સ્ત્રોત વોલ્ટેજની જનરેટરની કોણીય આવૃત્તિ પર પણ આધારિત છે. સૂત્રમાં ઓમેગા આવે છે, જો મિત્રો. તો આ જનરેટર એટલે બાહ્ય, જો જનરેટર એટલે બાહ્ય બળ. આપણે મિકેનિક્સમાં બાહ્ય આવર્ત બળ, તો અહીંયા LCR પરિપથ છે અને એમાં જનરેટર એ એક પ્રકારે બાહ્ય બળ થયું. તો એ બાહ્ય બળ થયું. તો એ બાહ્ય બળની આવૃત્તિ કોઈ ચોક્કસ મૂલ્ય એવું મળે, જનરેટરની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે જનરેટરની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે જો XL અને XC સમાન થઈ જાય, XL અને XC સમાન થઈ જાય તો એવા સંજોગોમાં છેદ મિનિમમ થઈ જાય તો ઇમ્પિડન્સ Z બરાબર R ન્યૂનતમ થઈ જાય અને પ્રવાહનો કંપ વિસ્તાર, મિત્રો વિચારો, આ છેદમાં આ પદ જ કેન્સલ થઈ જશે, XL માઇનસ XC વાળું પદ જ કેન્સલ થઈ જશે અને પ્રવાહનો કંપ વિસ્તાર શું બનશે? VM by R.
એટલે ડેફિનેટલી એ બનશે, પણ એ શું બનશે? મહત્તમ. હા, આ ઘટનાને શું કહેવાય મિત્રો? અનુનાદ. આ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને, આ ઘટનાને LCR શ્રેણી અનુનાદ કહે છે. અને અનુનાદ સમયે એ મહત્તમ કંપ વિસ્તાર કેટલો હશે મિત્રો? એમ અપનાર. હા, એ કંપ વિસ્તાર IM નું મૂલ્ય મેક્સિમમ થઈ જશે અને મેક્સિમમ કંપ વિસ્તાર VM/R થઈ જશે. અનુનાદ થવા માટે ધારો કે ઓમેગા બરાબર ઓમેગા 0 એવું છે, ઓમેગા બરાબર ઓમેગા 0 છે કે જેથી ઓમેગા 0L અને 1/ઓમેગા 0C સમાન થઈ જાય. હા કે ના? હા સર. તો ઓમેગા 0² બરાબર શું થશે મિત્રો? Omega 0² ઓમેગા 0² બરાબર 1/LC થશે મિત્રો? હા કે ના? હા સર. તો ઓમેગા 0 બરાબર 1/√LC થશે. તો આપણને શું મળ્યું મિત્રો? કોણીય આવૃત્તિ. જનરેટરની એવી ખાસ આવૃત્તિ કે જ્યારે ઓમેગા બરાબર 1/ωc થતા પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બની જાય છે, એટલા માટે આને અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. હવે મારે મિત્રો અનુનાદીય આવૃત્તિ શોધવી છે. તો ઓમેગાના બદલે મિત્રો હું 2πf0 લખી શકું મિત્રો? હા સર. તો f0 બરાબર 1/2π 1/√LC લખી શકાય. તો આ મિત્રો શું મળી ગયું કહેવાય મિત્રો? આને શું કહીશું? આવૃત્તિ કહીશું. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. મિત્રો એક વસ્તુ કન્ફર્મડ છે કે અનુનાદ સમયે ઇમ્પિડન્સનો રિએક્ટિવ ઘટક એટલે કે ωL - 1/ωc શું બની જશે મિત્રો? 0. શૂન્ય બને છે. એટલે કોઈ તમને એવું પૂછે કે ઇમ્પિડન્સનો રિએક્ટિવ ઘટક શું બને, તો શૂન્ય બને. અને બીજી વાત એ કે માત્ર RL પરિપથ કે RC પરિપથમાં અનુનાદ થઈ શકે કે ના થઈ શકે? ના થઈ શકે. કારણ કે અનુનાદ શક્ય નથી. કારણ કે એના માટે શું થવું જોઈએ? કારણ કે અનુનાદ થવા માટે શું થવું પડે? XC બરાબર XL. અનુનાદ થવા માટે XC બરાબર XL થવું જોઈએ, થવું પડે. અર્થાત L અને C બંને પરિપથમાં હોવા જોઈએ. ચલો મિત્રો, આ આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો? 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અનુનાદ કોને કહેવાય અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર. ઇઝ ધેટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? सिंपल. आया बात समझ में? हाँ के ना तो बोलो. હા हाँ સર. सर. ओके મિત્રો, હવે છે ને હું તમને થોડુંક સમજાવું, ટ્યુનિંગ. આ ક્વેશ્ચન અનુનાદ પરિપથ છે ને, અનુનાદ પરિપથનો ઉપયોગ ટેલિવિઝન કે રેડિયોમાં ટ્યુનિંગ કરવા માટે થાય છે, ટ્યુન કરવા માટે. તમે કોઈ દિવસ જૂના જમાના, અત્યારે તો તમારી પાસે મોબાઈલની અંદર રેડિયો, ડિજિટલ રેડિયો છે, પણ તમે જૂના રેડિયોસ તમે દેખ્યા છે કે જેમાં તમે ગોળ ગોળ ફેરવી અને ટ્યુનિંગ કરો છો?
મૂવીમાં જોયા છે. શેમાં? પિક્ચરમાં દેખ્યા છે. હા. તો એમાં છે ને પેલું ગોળ ચક્કડું ફેરવવાનું હોય અને ટ્યુનિંગ કરવાનું હોય. દેખ્યું છે કોઈ દિવસ પિક્ચરમાં કે ગમે ત્યાં? હા. તો એકચ્યુઅલમાં શું હોય છે કે રેડિયો અથવા ટેલિવિઝનની અંદર એક આવો એસી પરિપથ હોય છે. એલ અને સી, એલ આર અને સી હોય એવો એસી પરિપથ હોય છે. અને તમે જ્યારે ઓલું ગોળ ગોળ ફેરવો છો ને ત્યારે તમે કેપેસિટરની કિંમત, ત્યાં ચલ કેપેસિટર હોય, એટલે ખરેખર તમે કેપેસિટરની કિંમત ચેન્જ કરતા હો છો. અને કેપેસિટરની કિંમત ચેન્જ કરો એટલે તમારા પરિપથની અનુનાદીય આવૃત્તિ પણ ચેન્જ થાય. હા કે ના મિત્રો? એક સમય એવો આવશે કે તમારા પરિપથની અનુનાદીય આવૃત્તિ, ધારો કે રેડિયો તમે ટ્યુન કરી રહ્યા છો, એન્ટેના વાળો રેડિયો છે તમારી પાસે, તમે ટ્યુન કરી રહ્યા છો, તો એક સમય એવો બનશે કે ત્યાં તમારા રેડિયોની અંદર જે એલસીઆર પરિપથ છે એની તમારી એ આવૃત્તિ, અનુનાદીય આવૃત્તિ 91.1 મેગાહર્ટ્ઝ થાય છે. તો જેવી તમારા પરિપથની આવૃત્તિ 91.1 મેગાહર્ટ્ઝ થશે એટલે તમારું એન્ટેના શું કરશે? એ તમારું રેડિયોનું એન્ટેના હવામાં જે 91.1 મેગાહર્ટ્ઝના જે સિગ્નલ હોય ને એને રિસીવ કરી લેશે. તમને 91.1 મેગાહર્ટ્ઝ રેડિયો મિર્ચી, ખ્યાલ નહીં, રેડિયો મિર્ચીની કઈ આવૃત્તિ છે મિત્રો? ખ્યાલ છે? ના. તો જેવો તમારો 98.3. 98.3, અચ્છા, તો માની લો કે તમારા રેડિયો તમે ટ્યુન કરો છો તો તમારા રેડિયોની અંદર જે પરિપથ છે એલસીઆર પરિપથ, એની અનુનાદીય આવૃત્તિ કેપેસિટરની કિંમત બદલતા એ અનુનાદીય આવૃત્તિ 98.3 થશે. એટલે તરત જ તે એન્ટેના શું કરશે? હવામાં રહેલું 98.3 મેગાહર્ટ્ઝનું સિગ્નલ રિસીવ કરી લેશે અને તમને 98.3 મેગાહર્ટ્ઝનો જે આવૃત્તિવાળો જે રેડિયો સિગ્નલ છે એ સંભળાવા લાગશે. વળી પાછું તમે ટ્યુનિંગ કરતા જાઓ તો વળી પાછું તમારા પરિપથની અનુનાદીય આવૃત્તિ બદલાશે અને કોઈ જગ્યાએ એવું બનશે કે 96.7 મેગાહર્ટ્ઝનું આવૃત્તિ તમારી થઈ જાય પરિપથની. તો એ વખતે હવામાં રહેલું 96.7 મેગાહર્ટ્ઝનું સિગ્નલ, એટલે કે વિવિધ ભારતી તમે સાંભળવા લાગશો. તો મિત્રો હવે તમને ખબર પડી ટ્યુનિંગ સાથે કઈ રીતે કનેક્ટેડ છે આ વસ્તુ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા કે ના? હા સર. પણ તમે મિત્રો કરો છો ને તો તમે એવું દેખ્યું હશે કે 96.7 મેગાહર્ટ્ઝે વિવિધ ભારતી આવે, પણ એની થોડું આજુ અને બાજુ પણ થોડું સિગ્નલ આવતું હોય છે. એક્ઝેક્ટ 96.7 મેગાહર્ટ્ઝ થાય ને ત્યારે એકદમ સ્પષ્ટ, સુસ્પષ્ટ તમને સંભળાય, પણ થોડું આજુ અને બાજુના વિસ્તારમાં પણ એ સિગ્નલ સંભળાતું હોય છે. એવું કેમ? આજુ અને બાજુના વિસ્તારમાં પણ એ સિગ્નલ સંભળાય છે એટલે એનો મતલબ કે એટલા વિસ્તાર પૂરતું કોઈ બીજું કોઈ સિગ્નલ તમે રાખી ના શકો, બીજી કોઈ ચેનલ્સ તમે સમાવી ના શકો. કારણ કે જો સમાવવાનો પ્રયત્ન કરો તો શું થાય કે એક જ આવૃત્તિ તમને એ આજુબાજુના વિસ્તાર 96.7 મેગાહર્ટ્ઝે વિવિધ ભારતી પકડાય છે, પણ એની આજુબાજુ પણ એ વિવિધ ભારતી સંભળાય છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે આજુબાજુના વિસ્તારમાં કોઈ નવી ચેનલ તમે મૂકી ના શકો. જો મૂકી દો, નવી ચેનલ તમે રાખો તો શું થાય? તો એક જ આવૃત્તિ માટે તમને શું થાય? બે અવાજ સંભળાય. બે અવાજ સંભળાવા લાગે. તો આ શું છે? શું આવું કેમ થાય છે? આવું આજુબાજુ કેમ સિગ્નલ પકડાય છે? એક્ઝેક્ટ 98.6 મેગાહર્ટ્ઝ, 96.7 મેગાહર્ટ્ઝની આજુબાજુ પણ કેમ વિવિધ ભારતી પકડાય છે? અથવા કોઈ પણ ચેનલ, તો એની મૂળભૂત આવૃત્તિની આજુબાજુ પણ કેમ પકડાય છે? તો એનું કારણ હવેના ક્વેશ્ચનમાં ખ્યાલ આવશે મિત્રો. તો હવેનો ક્વેશ્ચન ખૂબ જ સરસ છે મિત્રો. ક્વેશ્ચન એવો છે કે અનુનાદ વક્ર દોરો અને બેન્ડવિડ્થ એટલે આવૃત્તિઓનો ગાળો, જે જગ્યા ચેનલ, કોઈ પણ ચેનલ જે જગ્યા રોકે છે, એને તેની બેન્ડવિડ્થ કહેવાય. આખા ઇન્ટરનેશનલ લેવલે સ્વીકારાયેલી પદ્ધતિ છે કે કોઈ પણ એફએમ ચેનલ્સ હોય ને, એફએમ ચેનલ્સ, તો એનો ગાળો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. એટલે આપણે અમદાવાદમાં જેટલી એફએમ ચેનલ આવે છે, જેમ કે વિવિધ ભારતી, રેડિયો મિર્ચી, માય એફએમ, બિગ એફએમ, વોટ એફ1, રેડિયો સિટી, બજાતે રહો, તો આવી ઘણી બધી
જે ચેનલ 5-7 ચેનલ આવે છે પણ એ બધી જ ચેનલ તમે દેખો ને તો ટ્યુનિંગ ક્યાંથી ક્યાં થાય ખબર છે? ટ્યુનિંગ તમારું થશે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ, એટલે બધી જ એફએમ ચેનલ્સ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ માં આવી જવી જોઈએ. અને એ અમુક અમુક વિસ્તાર રોકે, દરેક ચેનલ્સ પોતાની મૂળભૂત આવૃત્તિની આસપાસ થોડો વિસ્તાર રોકે, એટલે એ જે વિસ્તાર રોકે ને એને બેન્ડવિડ્થ કહેવાય. જેમ કે રેડિયો મિર્ચી 96.7 પર ટ્યુન થાય છે, પણ એની આસપાસ પણ થોડો વિસ્તાર રોકી લે છે, આવૃત્તિનો અમુક વિસ્તાર રોકી લે છે, તો એ જે વિસ્તાર રોકાઈ ગયો એના વડે એને એની બેન્ડવિડ્થ કહેવાય. એટલે એ બેન્ડવિડ્થમાં તમે કોઈ બીજી રેડિયો સિગ્નલ, બીજા કોઈ ચેનલ્સને સમાવી ના શકો. એ વિસ્તાર એના માટે ઓક્યુપાય થઈ ગયો છે, એના વડે રોકાઈ ગયો છે, તો એને એની બેન્ડવિડ્થ કહેવાય. તો મિત્રો હવે એ જ વાત છે કે આપણે બેન્ડવિડ્થનું સૂત્ર તારવીશું. આખા વર્લ્ડ લેવલે મિત્રો આ વસ્તુ છે. તમે અમેરિકામાં જાઓ ને તો અમેરિકાની અંદર પણ એફએમ ચેનલ્સનો વિસ્તાર 88 મેગાહર્ટ્ઝ થી 108 જ હોય, પણ ખાલી ફરક એટલો કે અમેરિકામાં અલગ એ લોકોની એફએમ ચેનલ્સ આવે. ઇન્ડિયામાં અમેરિકાની વાત જવા દો ને, એટલે તમે અહીંથી ખાલી અમદાવાદથી બહાર નીકળો ને, સપોઝ કે તમે મહારાષ્ટ્રમાં જાઓ છો, તો એ મહારાષ્ટ્રની બધી ચેનલો બદલાઈ જશે, પણ વિસ્તાર તો એનો 88 થી 108 જ રહેશે. કોઈ પણ આખા વર્લ્ડમાં એફએમ ચેનલ માટેનો વિસ્તાર ફિક્સ્ડ જ હોય છે, 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. તો એમાં દરેક ચેનલ્સ પોતાનો પાછો કંઈક જગ્યા રોકે. આખો વિસ્તાર 88 થી 108 છે આખો વિસ્તાર, પણ એમાં અલગ ચેનલ્સ થોડી જગ્યા રોકે, એને જે તે ચેનલ્સની બેન્ડવિડ્થ કહેવાય. તો હવે મિત્રો હું એ જ સમજાવું છું. બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર સમજાવો. 4 માર્ક્સનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. અત્યારે તો ક્યુ ફેક્ટર નામનો એક ટોપિક માત્ર આવે છે, એક જ ટોપિક આવે છે, પણ ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન નામની તમે શાખા ભણશો ભવિષ્યમાં, ત્યારે ક્યુ ફેક્ટર્સ પર આખા ચેપ્ટર્સો આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન બ્રાન્ચમાં એન્જિનિયરિંગમાં જશો તો ક્યુ ફેક્ટરના ચેપ્ટર્સો આવશે. અત્યારે તો ખાલી એક ટોપિક છે, અને હવેનો જે 4 માર્ક્સનો પ્રશ્ન છે એ કંઈક આવો છે કે અનુનાદ વક્ર દોરો, ક્યુ ફેક્ટર અને હાફ પાવર બેન્ડવિડ્થ સમજાવો. ना समझ लाया गम तुम ये गम ही इसमें मन दिल से Okay, so the question is અનુનાદ વક્ર દોરો, બેન્ડવિડ્થ. ખરેખર તો વધારે સચોટ કહું તો એ બેન્ડવિડ્થ નથી, પણ ખરેખર તો હાફ પાવર બેન્ડવિડ્થ છે. હાફ પાવર બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર સમજાવો. So that is what is the question. સોલ્યુશન. મિત્રો સૌથી પહેલા તો અનુનાદ વક્ર કોને કહેવાય? તો આઈએમ વર્સિસ ઓમેગા ના આલેખને આપણે આગળના ક્વેશ્ચનમાં ચોક્કસપણે એવું ભણ્યા કે આઈએમ છે ને ઓમેગા પર આધારિત છે. પ્રવાહનો કંપ વિસ્તાર ઓમેગાના મૂલ્ય સાથે બદલાય છે, અને ઓમેગાનું એક ચોક્કસ મૂલ્ય એવું પણ મળી શકે, ઓમેગા બરાબર ઓમેગા 0, કે જ્યારે કંપ વિસ્તાર બોલો
ચોક્કસ કિંમત ઓમેગા 0 બરાબર 1/√LC એવી મળી હતી કે જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય. મહત્તમ થયો હતો. એટલે ઓમેગાની કિંમત સાથે કંપ વિસ્તાર પ્રવાહનો બદલાય તો છે જ. તો એનો જે આલેખ છે ને આઈએમ વર્સિસ ઓમેગાનો આલેખને જ આ આલેખને જ અનુનાદ વક્ર કહેવાય. તો એ આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. ચલો એના માટે પહેલા સૂત્ર વિચારીએ. તો સૂત્ર પરથી ખબર પડશે કે આલેખ કેવો મળશે. તો આપણને ખબર છે કે આઈએમ બરાબર વીએમ અપોન રૂટમાં r² પ્લસ 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ ધ હોલ સ્ક્વેર. આવું લખાય મિત્રો? આ સૂત્ર છે? યસ ઓર નો? હા સર. તો મિત્રો તમે વિચાર કરો કે આ સૂત્ર પરથી સ્પષ્ટ છે કે આપણે જો સૂત્ર પરથી સ્પષ્ટ છે કે આપણે જો આઈએમ વર્સિસ ઓમેગાનો આલેખ દોરીએ તો જ્યારે ઓમેગા 0, ચલો ટેમ્પરરી વિચારો તો ઓમેગા 0 છે એવું વિચારો. ઓમેગા 0 કરો તો ચલો તો આમાં સૂત્રમાં આખું શૂન્ય થઈ જાય, ખાલી આર વધે. ના, ઓમેગા 0 કરશો ને તો 1 અપોન ઓમેગા સી માં આ છેદમાં 1 અપોન ઓમેગા સી વાળું પદ છે ને અનંત બની જશે. જો 1 અપોન ઓમેગા સી વાળું પદ અનંત બની જશે. જો કારણ કે છેદ 0 એટલે પદ અનંત. એટલે છેદમાં પદ અનંત થઈ જશે. એટલે છેદ અનંત થવાથી IRMS 0 થશે. એટલે જ્યારે ઓમેગા 0 ત્યારે IRMS પણ 0. ઓમેગા જ્યારે 0 હશે ત્યારે IRMS 0 હશે. અને મિત્રો હવે તમે વિચાર કરો કે ઓમેગા અનંત છે, અનંત. તો ઓમેગા અનંત કરો તો 1 અપોન ઓમેગા સી 0 થઈ જશે કારણ કે છેદમાં અનંત તો પદ 0. પણ ઓમેગા એલ તો અનંત થઈ જશે ને. અને 0 માઇનસ અનંતનો વર્ગ તો અનંત જ થાય. તો વળી પાછું છેદ અનંત થઈ ગયું. તો વળી પાછું પ્રવાહ શૂન્ય. સર ઓમેગા એલ તો 0 નહીં થાય? હા, ક્યારે? ઓમેગા 0 કે ઓમેગા અનંત ત્યારે? કેની વાત કરો છો? મેં બે કન્ડિશન કીધી. હા હા હા. ઓમેગા બરાબર 0 મૂકો. જો ઓમેગા બરાબર 0 મૂકો ને તો ઓમેગા એલ 0 બનશે, પણ 1 અપોન ઓમેગા સી અનંત બનશે. એટલે છેદ અનંત તો બની જશે અને પરિણામ 0 આવશે. અને ઓમેગાની કિંમત અનંત મૂકીએ તો પણ છેદ અનંત બનશે કારણ કે હવે ઓમેગા એલ અનંત બનશે અને 1 અપોન ઓમેગા સી 0 બનશે. એટલે બંને કિસ્સામાં પ્રવાહ શૂન્ય બનશે. પણ ઓમેગાની એની વચ્ચે કોઈક મૂલ્ય એવું બનશે ઓમેગા 0, અને જ્યાં ઓમેગા 0 ની કિંમત કેટલી છે મિત્રો? ઓમેગા 0 કેટલું? હા, 1 અપોન રૂટ એલસી થશે ને ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનશે. એ વખતે પ્રવાહનું કંપ વિસ્તાર મહત્તમ બની જશે. એટલે એની આસપાસના વિસ્તારમાં કંપ વિસ્તાર કરતા પ્રવાહનું મૂલ્ય ઓછું હશે. એટલે આલેખ દોરો તો કંઈક 0 વખતે 0, પછી ઓમેગાના મૂલ્ય વધતો જાય તો આઈએમ વધતું જાય, અને વળી પાછું ઓમેગાનું મૂલ્ય પાછું વધે ઓમેગા 0 કરતા તો વળી પાછું આઈએમ ઘટતું જાય, અને વળી પાછું અનંત ઓમેગા માટે શૂન્ય બની જશે. તો આલેખ કંઈક આવો મળશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? મિત્રો હા સર. સમજમાં આવ્યો બાત? હા સર. તો આ આલેખ કંઈક આ પ્રકારનો મળશે. ઓમેગા 0 ની કિંમત ઓમેગા બરાબર જ્યારે ઓમેગા 0 થશે ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બની જશે. એની આસપાસની કિંમતો માટે સમીકરણમાં કિંમતો મૂકતા જાઓ અને આલેખ દોરતા જાઓ તો આસપાસની કિંમતો માટે તમને ચોક્કસપણે એવું ફીલ થશે, એવું ખ્યાલ આવશે કે પહેલા દોર્યું તો બરાબર નતું? આ બધું બરાબર જ હતું, પણ થોડું આમ સારું બનાવવાનો પ્રયત્ન કરું છું. ના સમજ લાયમ તો થોડો વક્રાકાર મળે, આવો ત્રિકોણ ના મળે, થોડો વક્ર હોય, પણ સમજી લેજો હવે. બરાબર છે? તો આ જે મૂલ્ય છે ઓમેગા 0, ત્યાં આગળ પ્રવાહનું મૂલ્ય, તેના કંપ વિસ્તારનું મૂલ્ય શું બનશે મિત્રો? મેક્સિમમ મળશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? અને તમને ખ્યાલ છે એ મહત્તમ મૂલ્ય કેટલું હોય? અપોન આર. હા, આઈએમ મેક્સિમમ બની જાય, અને એ મેક્સિમમ મૂલ્ય આપણને ખબર છે કે VM/R થશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હવે મારો ટાર્ગેટ શું છે? તો કે ભાઈ હાફ પાવર બેન્ડવિથ સમજાવવાનો છે.
હવે બેન્ડવિથ મારે આલેખ અનુનાદ વક્ર તો મેં દોર્યો. હવે બેન્ડવિથ અર્થાત હાફ પાવર બેન્ડવિથ. બેન્ડવિથ ખરેખર તો એને વધારે સચોટ કેવું હોય તો હાફ પાવર બેન્ડવિથ કહેવાય. તો હવે એ બેન્ડવિથ શું છે? હા, પ્રેક્ટિકલી મેં તમને સમજાયું કે આ બેન્ડવિથ એવી વસ્તુ છે કે એટલો ભાગ છે ને જે તે રેડિયો સિગ્નલ રોકે છે. તો એ બેન્ડવિથ એવો વિસ્તાર છે કે એ વિસ્તાર છે ને કોઈ રેડિયો ચેનલ વડે રોકાઈ જાય છે. તો મિત્રો આકૃતિ પરથી સ્પષ્ટ છે, આલેખ પરથી સ્પષ્ટ છે. સ્પષ્ટ છે કે ઓમેગાના કોઈ બે મૂલ્ય એવા મળી શકે, ઓમેગાના કોઈ એવા બે મૂલ્ય મળી શકે કે જેના માટે આઈએમ પ્રવાહનો કંપ વિસ્તાર તેના મહત્તમ મૂલ્ય કરતા √2 ભાગનો થાય. જો ઓમેગા 0 માટે તો આઈએમ કેટલો બને છે? મેક્સિમમ બને છે, હા કે ના? ઓમેગા 0 માટે તો તમે જોઈ શકો છો કે આઈએમ ની કિંમત મહત્તમ બને છે, આઈએમ મેક્સિમમ બને છે ઓમેગા 0 માટે. પણ એની આસપાસ તમે બે કિંમતો એવી સ્વીકારી શકો, વિચારી શકો. ઓમેગા 1 અને ઓમેગા 2 એવા બે મૂલ્ય તમે વિચારી શકો છો, ઓમેગા 1 અને ઓમેગા 2, કે આ બે મૂલ્ય માટે તમે જુઓ તો પ્રવાહનું મૂલ્ય કેટલું બને છે? તો આ બે મૂલ્ય માટે તમે જુઓ તો પ્રવાહના કિંમત કેટલી મળે જુઓ તો જરાક. તો ઓમેગા 1 અને ઓમેગા 2 એ ઓમેગાના એવા બે મૂલ્યો છે કે જ્યાં પ્રવાહનું મૂલ્ય તેના મહત્તમ મૂલ્ય કરતાં વધારે છે કે ઓછું છે? ઓછું શું છે? ઓછું છે. અને સાચું કહો તો માની લો કે આપણે એવા જ મૂલ્ય સિલેક્ટ કર્યા છે ઓમેગા 1 અને ઓમેગા 2 ના કે જ્યારે પ્રવાહનું મૂલ્ય તેના મહત્તમ મૂલ્ય કરતાં એક્ઝેક્ટલી √2 ભાગનું થાય. એટલે અહીંયા આગળ જે પ્રવાહનું મહત્તમ કંપ વિસ્તાર છે, પ્રવાહનો કંપ વિસ્તાર, એ મહત્તમ મૂલ્ય કરતા √2 ભાગનો. એટલે આ આઈએમ મેક્સિમમ કરતા એક્ઝેક્ટલી √2 ભાગનો થાય છે. તો ઓમેગા 1 અને ઓમેગા 2 એ બે એવી કિંમતો છે કે જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર તેના મહત્તમ મૂલ્ય કરતા √2 ભાગનો થાય છે. પણ આવું થવાથી શું થાય છે? અને તેથી પાવર મહત્તમ પાવર કરતા અડધો બને છે. હવે પ્રવાહનું મૂલ્ય જો √2 ભાગનું થાય તો પાવર અડધો બની જ જાય. પૂછો ક્યુ? કારણ કે પાવરનું સૂત્ર શું છે? I²R. તો વિચાર કરો મિત્રો, પ્રવાહ છે ને I નું મૂલ્ય √2 ભાગનું થાય તો I² એટલે I/√2² એટલે I²/2 થશે. તો પ્રવાહ √2 ભાગનો થાય પણ પાવર છે ને પ્રવાહ ચલે છે I² પરથી. કહી શકાય કે જો પ્રવાહ √2 ભાગનો થાય તો પાવર અડધો બની જાય. એટલે એવું કહી શકાય કે તમારો જે રેડિયો છે ને, રેડિયો તમારો એ એક્ઝેક્ટ જ્યારે તમારા રેડિયોની આવૃત્તિ ઓમેગા 0 થશે ને ત્યારે મેક્સિમમ પાવર રિસીવ કરશે, બહારથી મેક્સિમમ પાવર રિસીવ કરશે. પણ ઓમેગા 1 અને ઓમેગા 2 સુધી એ અડધા કરતાં વધારે મૂલ્યનો પાવર રિસીવ કરશે. એ મહત્તમ પાવરના અડધા કરતાં વધારે મૂલ્યનો પાવર રિસીવ કરશે. એટલે તમને હજી સિગ્નલ સંભળાશે. પણ ઓમેગા 1ની જમણી બાજુ અને ઓમેગા 2ની ડાબી બાજુ, આકૃતિ દેખો બધા, ઓમેગા 1ની જમણી બાજુ અને ઓમેગા 2ની ડાબી બાજુ જેવો ઓમેગાનું ટ્યુનિંગ તમે કરશો અને ઓમેગાની કિંમત ઓમેગા 2 કરતાં ઓછી અથવા ઓમેગા 1 કરતાં વધશે, પછી રિસીવ થતો પાવર અડધા કરતાં પણ ઘટી જશે અને પછી ઓલું સિગ્નલ સંભળાવવાનું બંધ થઈ જશે. એટલે એનો મતલબ કે ઓમેગા 2 થી શરૂ કરી અને ઓમેગા 1 વચ્ચેનો જે ગેપ છે, ઓમેગા 2 થી શરૂ કરી અને ઓમેગા 1 સુધીનો જે ગેપ છે ને, ગાળો છે ને, આવૃત્તિનો ગાળો, તો એ દરમિયાન તમે જુઓ તો પ્રવાહનું મૂલ્ય IM/√2 કરતા, IM મેક્સિમમ/√2 કરતા વધારે છે એ બંને વચ્ચેના ગેપમાં. તો એ ગેપમાં રિસીવ થતો પાવર ઓમેગા 2 થી ઓમેગા 1 વચ્ચેના સમયગાળામાં, આવૃત્તિના ગાળામાં
રિસીવ થતો પાવર અડધા કરતા વધારે હોય છે એટલે આપણને સિગ્નલ સંભળાશે. એક્ઝેક્ટલી વચ્ચે મહત્તમ પાવર રિસીવ થશે પણ એની આસપાસ અમુક સમય સુધી એ પાવર અડધા કરતા ઓછો નહીં થાય એટલે આપણને સિગ્નલ સંભળાશે. ઓમેગા 2 ની ડાબી બાજુ અને ઓમેગા 1 ની જમણી બાજુ નો પાવર અડધા કરતા પણ ઘટી જશે પછી એ સિગ્નલ સંભળાશે નહીં પણ વચ્ચેના ડ્યુરેશનમાં સિગ્નલ સંભળાશે. અને એટલા માટે જ એ જે ગેપ છે ઓમેગા 2 થી ઓમેગા 1 વાળો એ ગેપમાં બીજી કોઈ ચેનલ આપણે રાખી ના શકીએ એટલા માટે એ જો વિસ્તાર છે ને એ વિસ્તાર એ આપેલી ચેનલ વડે રોકાઈ ગયો, ઓક્યુપાઈ થઈ ગયો. એટલા માટે જ તો એને બેન્ડ વિડ્થ એ વિસ્તારને બેન્ડ વિડ્થ કહેવાય છે. તો મિત્રો અહીં ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ને જ શું કહેવાય? ચેનલની બેન્ડ વિડ્થ કહે છે. તો મિત્રો આ સમજમાં આવ્યું તમને? આ ઓમેગા 1 થી ઓમેગા 2 વચ્ચેનો ગેપનું આ શોધવું હોય આ મૂલ્ય તો કેટલું? તો ઓમેગા 1 માંથી ઓમેગા 2 બાદ કરી નાખો એટલે આપણને અંતર મળી જશે. માની લો કે આ 5 છે અને આ 7 છે તો આ બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? આનો એક્સિયમ 5 છે, આનો એક્સિયમ 7 છે તો બંને વચ્ચેનું અંતર કેટલું આવશે બોલો? 2. 2. પણ 2 લાવવા માટે તમે કર્યું શું? 7 - 5. હા તો એટલે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 જ કર્યું ને? હા કે ના? હા સર. તો શું કહેવાય આપણા પરિપથ માટે? એની બેન્ડવિડ્થ કહેવાય. તો મિત્રો આ બેન્ડવિડ્થ શા માટે કહેવાય ખબર પડી મિત્રો? હા સર. કારણ કે આ એવો વિસ્તાર છે, એવો આવૃત્તિનો ગાળો છે કે જ્યાં સુધી આપણને સિગ્નલ સંભળાય રાખશે, જ્યાં એની વચ્ચેના ભાગમાં સિગ્નલ આપણને સંભળાય રાખશે. શું કામ સંભળાય રાખે છે? કારણ કે રિસીવ થતો પાવર મહત્તમ પાવરના અડધા કરતા વધારે છે. રિસીવ થતો પાવર મહત્તમ રિસીવેબલ પાવર કરતાના અડધા કરતા પણ વધારે છે હજી. અને એ પાવર અડધો કરતા ઓછો થઈ જાય ને આજુબાજુ પછી સંભળાવાનું બંધ થઈ જશે. તો આને આમ તો બેન્ડવિડ્થ પણ વધારે સચોટ કહું તો હાફ પાવર બેન્ડવિડ્થ, પાવર અડધો થાય એ દરમિયાનની બેન્ડવિડ્થ કહે છે. હવે મારે આ બેન્ડવિડ્થનું સૂત્ર તારવવું છે. માની લો કે આ જે અંતર છે ને એ ડેલ્ટા ઓમેગા છે, આટલો જે ભાગ છે એ ડેલ્ટા ઓમેગા છે અને આ ભાગ પણ ડેલ્ટા ઓમેગા છે. તો મિત્રો શું હું એવું લખી શકું આકૃતિ પરથી ઓમેગા 1 માઇનસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઓમેગા લખી શકાય? જો તો ઓમેગા 1 લખી શકાય? અને બીજું શું લખી શકું? હા. ઓમેગા 0 minus omega 2 is equal to delta omega. હા, ઓમેગા 0 માઇનસ ઓમેગા 2 ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઓમેગા. સમીકરણ 1 અને 2 નો સરખાવ તો સરવાળો કરો. સમીકરણ 1 અને 2 નો અને આ બંનેનો સરવાળો કરો તો શું મળશે? 2 ડેલ્ટા ઓમેગા. અને એ જ આપણા માટે શું છે? એ જ આપણા માટે શું છે? બેન્ડવિડ્થ. એ જ આપણા માટે બેન્ડવિડ્થ છે. તો મિત્રો હું જો ડેલ્ટા ઓમેગા શોધી કાઢું અને પછી એનું ડબલ કરી નાખું તો મને શું મળી જાય? બેન્ડવિડ્થ omega 1 minus omega 2. તો હું જો આ બે વસ્તુ શોધી કાઢું અને પછી એનું ડબલ કરી નાખું તો મને બેન્ડવિડ્થ મળી જાય? યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ સર. તો હવે મારો જે ટાર્ગેટ છે એ બેન્ડવિડ્થ શોધવાનો છે તો હું પહેલા છે ને ડેલ્ટા ઓમેગા શોધી કાઢીશ અને પછી એનું ડબલ કરી નાખીશ તો મને બેન્ડવિડ્થ મળી જશે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હવે સાંભળજો મિત્રો, જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 1 થશે તો ત્યારે મને કહો કે આઈએમ નું મૂલ્ય કેટલું થશે? ઓમેગા બરાબર ઓમેગા 1 થાય ત્યારે આઈએમ નું મૂલ્ય કેટલું થશે? Vm by r. જો આકૃતિ જો, ઓમેગા જ્યારે ઓમેગા નું મૂલ્ય ઓમેગા 1 છે ત્યારે આઈએમ નું મૂલ્ય Im by root 2. I am maximum by root 2. આઈએમ મેક્સિમમ બાય રૂટ 2.
ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે આપણને ખબર છે કે Im બરાબર હું શું લખી શકું? Vm upon r square plus omega L minus 1 upon omega c લખી શકું? નો સ્ક્વેર. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ તમે આવું કેમ લખ્યું? લખી તો શકાય, પણ તમે 1 upon omega c minus omega L કેમ ના લખ્યું? પહેલા omega L આ x minus y નો વર્ગ કરો કે y minus x નો વર્ગ કરો, સરખું જ છે, પણ omega L પહેલા કેમ લખ્યા? તો મિત્રો L greater than 3 હશે. હવે છે ને ના, ઓમેગા 1 છે ને, જો ઓમેગા 1 ની કિંમત ઓમેગા 2 કરતા વધારે છે. જ્યારે ઓમેગા 0 હશે ને ત્યારે બંને સમાન થઈ જશે, ત્યારે XL અને XC સમાન થશે. ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે XL અને XC સમાન થઈ જાય. પણ પછી હું ઓમેગા 0 ની જમણી બાજુ ગયો એટલે ઓમેગાનું મૂલ્ય વધ્યું. તો ઓમેગાનું મૂલ્ય વધે તો ઓમેગા L વધે કે 1 upon omega c વધશે? ઓમેગા એલ. હા, કારણ કે મેં આ એટલા માટે લખ્યું કારણ કે ઓમેગા 1 માટે ઓમેગા L નું મૂલ્ય 1 upon omega 1 સહિત કરતા વધારે છે, એટલા માટે લખ્યું. ઓમેગા 0 માટે બંને સમાન થશે, પણ ઓમેગા 0 કરતા ઓમેગાની કિંમત મેં વધારી તો કયું પદ વધે? ઓમેગા L વધે અને 1 upon omega c ઘટે. એટલે આ સૂત્ર શા માટે લખ્યું ખબર પડી મિત્રો? હા સર. હવે જો હું ઓમેગાના સ્થાને ઓમેગા 1 મૂકી દઉં, ઓમેગાના સ્થાને ઓમેગા 1 મૂકી દઉં તો મારે લેફ્ટ હેન્ડ સાઈડ જખ મારીને Im ના બદલે શું લખવું પડે? Im maximum upon √2. હા, તો હવે હું લખીશ Im maximum upon √2 અને ઇઝ ઇક્વલ્સ ટુ Vm upon રૂટમાં હવે હું લખીશ, શું લખીશ? ઓમેગા 1L minus 1 upon omega 1c નો વર્ગ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ Im maximum તો શું છે મિત્રો? Im maximum તો શું છે? Vm upon r. હા, તો Vm upon r into √2 તો છે જ છેદમાં, ઇઝ ઇક્વલ્સ ટુ Vm upon રૂટમાં r સ્ક્વેર પ્લસ ઓમેગા 1L માઇનસ 1 upon omega 1c નો વર્ગ. ચલો Vm કેન્સલ. છેદમાંથી ડાબી બાજુના છેદને જમણી બાજુના અંશમાં લઈને વર્ગ પણ કરી નાખીએ, વર્ગ પણ કરી નાખીએ છીએ. હા મિત્રો, ડાબી બાજુના છેદને જમણી બાજુ લઈ પણ જાઉં છું અને વર્ગ પણ કરી નાખું છું, તો વર્ગમૂળ નીકળી જશે અને રાઈટ સાઈડ ઉપર શું આવશે મિત્રો? 2r². વર્ગ કરી નાખો એટલે 2r² આવશે મિત્રો. ઇઝ ઇટ ઓકે? હા સર. તો એનો મતલબ એવો થયો કે ઓમેગા 1L માઇનસ ઓમેગા 1 upon omega c ઇઝ ઇક્વલ્સ ટુ r². અચ્છા, એક સ્ટેપ વધારું, જો એક સ્ટેપ કપડાવું જો મિત્રો, જો આ ઓમેગા 1L માઇનસ 1 upon omega 1c નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 2r² માઇનસ r² એટલે ખાલી r² થશે. અને પછી બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો વર્ગમૂળ નીકળી જશે એટલે સ્ક્વેર સ્ક્વેર બંને સાઈડથી કેન્સલ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા. એક સ્ટેપ વધારું છું. હવે બંને બાજુ વર્ગમૂળ કરતા તો જો અહીંયા લોચો પડત, અહીંયા લોચો પડત, ક્યારે લોચો પડત કોઈ મને કહેશે? પ્લસ ઓર માઇનસ આવે ને વર્ગમૂળ કાઢી. હા, પ્લસ ઓર માઇનસ આવત, પણ હવે પ્લસ જ લખીશું. શું કામ પ્લસ લખીશું? હવે પ્લસ ઓર માઇનસ લખવાની જરૂર નથી, પ્લસ જ લખીશું. શું કામ? કારણ કે ઓમેગા એલ નું મૂલ્ય 1 upon omega c કરતા વધારે જ છે. આ અનન્ય ધન વર્ગમૂળ એટલે આન્સર ધન જ લેવાનો હોય અને ઓમેગા એલ મોટો જ છે એટલે પ્લસ ઓર માઇનસ કરવાની જરૂર નથી. ખરેખર તો લેફ્ટ હેન્ડ સાઈડ માનાંકમાં લખવાનું આવે, પણ માનાંક લખવાની જરૂર નથી કારણ કે ઓમેગા એલ મોટો જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે ઉલટું કર્યું હોત ને તો લોચો પડી જાત, તો મિસ્ટેક થઈ જાત. એટલે અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓમેગા 1 માટે આપણે સોલ્વ કરી રહ્યા છીએ ને, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલેથી જ આપણે એને ઓમેગા એલ માઇનસ 1 upon omega c કરી નાખીએ તો સારું રહેશે. ઇઝ ઇટ ઓકે? સમજમાં આયા બાત? હા હા સર. સર. પરંતુ ઓમેગા 1 તો શું છે મિત્રો? હવે જોઈને મને કહો, ઓમેગા 1 ની બદલે હું લખી શકું?
ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. વેરી ગુડ. ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા લખી શકાય મિત્રો એવું? યસ ઓર નો? Yes, sir. ઓમેગા 1 ના બદલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એલ માઇનસ 1 અપોન ઓમેગા 0 પ્લસ ડેલ્ટા એલ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી ઇઝ ઇક્વલ્સ ટુ આર. ચલો ઓમેગા 1 ની કિંમતો મૂકીએ મિત્રો, બીજું કશું નથી કર્યું. ચલો હવે ડેલ્ટા ઓમેગા કોમન લો, તો ડેલ્ટા ઓમેગા કોમન લઈ લે અહીંયા આગળ, તો કેના છે 1 પ્લસ ઓમેગા 0 બાય ડેલ્ટા ઓમેગા. ના, ઓમેગા 0 કોમન લઈએ, ડેલ્ટા ઓમેગા નહીં. ઓમેગા 0 કોમન લઈએ મિત્રો, તો ઓમેગા 0 કોમન અને એલ તો છે જ, પાછું એલ તો છે જ, તો કાઉન્સમાં શું બચશે? યસ ઓર નો? માઇનસ, ચલો હવે છેદમાંથી પણ ઓમેગા 0 કોમન લઈ લઈએ, છેદમાંથી પણ ઓમેગા 0 કોમન અને સી તો છે જ પાછું, તો હવે છેદમાં શું બચશે મિત્રો? બોલો. आया बात समझ में? यस और नो? હા સર. આ પદ છે ને ફરીવાર આખું પદ ફરીવાર લખું છું મિત્રો, થોડી જગ્યા નથી ને એટલા માટે. એકવાર વન્સ અગેન એનું એ જ પદ લખું છું. ઓમેગા 0 કોમન, એલ તો હતું જ, બાકી રહેશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 કોમન, છેદમાં સી તો છે જ, તો બાકી રહેશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0, ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 અને ઇઝ ઇક્વલ્સ ટુ આર. ચલો, ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે મિત્રો આ ઓમેગા 0 એલ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 સી અને 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 છેદમાંથી અંશમાં આવી જાય તો માઇનસ 1 ઘાત લખી શકાય મિત્રો? છેદમાંથી અંશમાં લઈ ગયો તો માઇનસ 1 ઘાત લખી શકાય, હા કે ના? हाँ सर. हाँ सर. હવે કોઈ મને કહેશે આ માઇનસ 1 તો શું છે? વાંદરો. હવે 1 અપોન ઓમેગા 0 સી ના બદલે ઓમેગા 0 એલ લખી શકાય મિત્રો, અનુનાદ આવૃત્તિ હોવાથી, હા કે ના? 1 અપોન ઓમેગા સી ના જગ્યાએ ઓમેગા એલ લખી નખાય, અનુનાદ ની ઘટના અનુનાદી આવૃત્તિ જ છે ઓમેગા 0, તો 1 અપોન ઓમેગા 0 સી બરાબર ઓમેગા 0 એલ, અને આ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ની જગ્યાએ હું શું લખી શકું મિત્રો? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ની માઇનસ 1 ઘાત બરાબર શું લખી શકાય મિત્રો? વાંદરો આગળ આવે અને તો વાંદરો, થોડું જગ્યા ઘટે છે, ફરી વાર એકવાર લખું છું હું મિત્રો. હવે 1 અપોન ઓમેગા 0 સી ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 એલ અને 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ની માઇનસ 1 ઘાત, તો દ્વિપદી વિસ્તરણ પરથી વાંદરો વચ્ચે કૂદકો મારે તો 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 થઈ જશે. તો આ બધું ઉપર મૂકી દઈએ તો ઓમેગા 0 એલ યથાવત, 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 યથાવત, પણ માઇનસ 1 અપોન ઓમેગા સી ના બદલે શું લખી શકું મિત્રો? ઓમેગા એલ.
અને આ વાંદરાને કૂદકો મરાવી દો તો 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 અને ઇઝ ઇક્વલ્સ ટુ આર તો રહેશે જ. આયા બાત સમજ में? हाँ सर. ચલો હવે બંનેમાંથી ઓમેગા એલ કોમન, ઓમેગા 0 એલ કોમન લઈ લઈએ બંને પદમાંથી. તો ઓમેગા 0 એલ કોમન તો બાકી રહેશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1 માઇનસ માઇનસ પાછું ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ્સ ટુ આર. તો 1 માઇનસ 1 કેન્સલ, તો આ થશે ઓમેગા 0 એલ ઇન્ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ્સ ટુ આર. ઓમેગા 0 પણ કેન્સલ, તો 2L ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ આર થશે મિત્રો. તો 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? આર બાય એલ. પણ મિત્રો તમને યાદ છે આ 2 ડેલ્ટા એલ ને ઓમેગાને શું કહેવાય? ઓમેગા 1 માઇનસ ઓમેગા 2. હા, તો આજ તો બેન્ડવિડ્થ છે મિત્રો, આજ તો બેન્ડવિડ્થ છે. તો આમ સાબિત થાય છે મિત્રો કે બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ડેલ્ટા ઓમેગા અને ઇઝ ઇક્વલ્સ ટુ સાબિત થઈ ગયું કે આર બાય એલ. તો મિત્રો હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર આપણને મળી ગયું. હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર મળ્યું આપણને. તો મિત્રો આ બેન્ડવિડ્થનું સૂત્ર સમજમાં આવ્યું? हाँ सर. આખું સમીકરણની સાબિતી સમજમાં આવી? हाँ सर. હા હવે છે સર. ને, હા, હવે આપણે ક્યુ ફેક્ટર નું સૂત્ર તારવીશું. ક્યુ ફેક્ટર નું સૂત્ર તારવીશું. ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર. ક્યુ ફેક્ટર છે ને, હું એવું તમને સમજાવી સાબિત કરી આપીશ કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવે છે. ક્યુ ફેક્ટર જેટલો મોટો એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોય છે. ક્યુ ફેક્ટર જેટલો નાનો એટલી તીક્ષ્ણતા ઓછી. એની વ્યાખ્યા આપીશ ને એટલે ખ્યાલ આવી જશે. પણ અનુનાદ વક્રની તીક્ષ્ણતા જો વધારવાથી બેનિફિટ શું થાય? તો બેનિફિટ થાય મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળજો. 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની અંદર આપણા અમદાવાદમાં 5-6 ચેનલ્સ છે. વિવિધ ભારતી, માય એફએમ, બિગ એફએમ, રેડિયો સિટી, રેડિયો મિર્ચી વગેરે વગેરે વગેરે. અને એને કારણે આખો વિસ્તાર ભરાઈ ગયો છે. 88 થી 108 મેગાહર્ટ્ઝ બધું ભરાઈ ગયું છે. વચ્ચે જગ્યા નથી. હવે જગ્યા જ નથી. અને માની લો કે કોઈ બીજા ઓપરેટર ગવર્મેન્ટ પાસે પરમિશન લઈ લે છે અને અમદાવાદમાં પ્રસારણ કરવા માટેના હક એને મળી જાય છે. તો હવે વિસ્તાર તો આખો ભરાઈ ગયો છે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝનો. અને હવે મારે એક એડિશનલ ચેનલ એમાં સમાવવી છે. જો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ તો ઇન્ટરનેશનલ લેવલે સ્વીકારેલી વસ્તુ છે, એટલે એમાં કઈ છેડખાની નહીં કરી શકીએ, એટલે એ તો ફિક્સ્ડ જ છે. અને અત્યારે બધા ચેનલ્સના બેન્ડવિડ્થ પ્રમાણે બધું ભરાઈ ગયું છે, જગ્યા જ નથી વચ્ચે, જગ્યા બધી રોકાઈ ગઈ છે. હવે હું શું કરીશ ખબર છે? હું પરિપથનો ક્યુ ફેક્ટર વધારીશ. ક્યુ ફેક્ટર વધશે એટલે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધશે. એટલે આમ અનુનાદ વક્ર જે પહોળો છે ને એના બદલે આમ સાંકડો બનશે. અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધશે એટલે હાફ પાવર બેન્ડવિડ્થ ઘટી જશે. એટલે દરેક ચેનલની હાફ પાવર બેન્ડવિડ્થ ઘટી જાય. એટલે દરેક ચેનલ વડે રોકાતી જગ્યા ઘટી જશે. એટલે થોડી જગ્યા છૂટી પડશે. અને થોડી જગ્યા છૂટી પડે એટલે વળી પાછી આપણે એકાદ એડિશનલ ચેનલ આપણે સમાવી શકીએ. સમજ્યા મિત્રો મેં તમને શું કીધું? ક્યુ ફેક્ટર એક ક્વોલિટી ફેક્ટર છે. જેટલો ક્યુ ફેક્ટર મોટો એટલી ટ્યુનિંગ થવાની ક્વોલિટી વધે, ચેનલો સમાવવાની ક્ષમતા વધે, એટલે ક્વોલિટી વધી કહેવાય. ક્યુ ફેક્ટર વધારવાથી અનુનાદ વક્ર સાંકડો બને, એની તીક્ષ્ણતા વધે, ટોચની તીક્ષ્ણતા વધે. અનુનાદ વક્ર સાંકડો બનતા બેન્ડવિડ્થ ઘટે, અને બેન્ડવિડ્થ ઘટે એટલે જગ્યા એક ચેનલ વડે રોકાતી જગ્યા ઘટે, એટલે આપણે નવી ચેનલ્સને સમાવી શકીએ. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ ક્યુ ફેક્ટર. તો જો કે કોમ્યુનિકેશનની અંદર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ભણશો ત્યારે એના ઉપર ચેપ્ટર્સો આવશે. અત્યારે તો માત્ર ક્યુ ફેક્ટરની વ્યાખ્યા હું તમને આપું છું અને તમને એટલું સમજ પડી જશે કે ખરેખર અનુનાદ વક્રની તીક્ષ્ણતા જ દર્શાવે છે, એ પણ તમને ખ્યાલ આવી જશે. અને અત્યારે ક્યુ ફેક્ટરનું સૂત્ર પણ આપણે મેળવીશું, જેથી કરીને આપણને ખબર પડે કે ક્યુ ફેક્ટરની કિંમત આપણે કઈ રીતે બદલાવી શકીએ, ક્યુ ફેક્ટરનું મૂલ્ય કઈ રીતે વધારી શકીએ, એ પણ તમને ખ્યાલ આવશે. પણ તમને અત્યારે આ હાફ પાવર બેન્ડવિડ્થ મિત્રો સમજમાં આવી ગયો? હા કે ના? જુઓ તો અત્યાર સુધી જે સમજાવ્યું એ સમજમાં આવ્યું મિત્રો?
હા સર વેરી ગુડ. તો હવે આપણે આ જ ટ્રેક પર આગળ વધવાનું છે. હવે ક્યુ ફેક્ટર શું છે એ હું તમને સમજાવું છું મિત્રો. હજી થિયરી થોડી બાકી છે સમજાવવાની. હાફ પાવર બેન્ડવિડ્થ ચોક્કસપણે સમજી ચૂક્યા છીએ, પણ ક્યુ ફેક્ટર હવે સમજીશું. ના સમજ લાયક તો મિત્રો ક્યુ ફેક્ટરની વ્યાખ્યા કંઈક આવી છે. અનુનાદીય આવૃત્તિ અને હાફ પાવર બેન્ડવિથ ના ગુણોત્તરને ક્યુ ફેક્ટર કહેવાય. એટલે આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું, આ સૂત્ર પોતે જ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા છે. અને બેન્ડવિડ્થ તમને યાદ હોય તો ω1 માઇનસ ω2 અર્થાત 2 ડેલ્ટા ઓમેગા હતું. ઓકે, તો મિત્રો સ્પષ્ટ જ છે કે જો તમારી બેન્ડવિડ્થ ઘટે તો ક્યુ ફેક્ટર વધશે. અને ઓલો આલેખ યાદ કરો, જો બેન્ડવિડ્થ ઘટી જાય ને, આ બેન્ડવિડ્થ ઘટી જાય તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા પણ વધી જાય. એટલે સૂત્ર પરથી સ્પષ્ટ છે કે બેન્ડવિડ્થ ઘટે, છેદ ઘટે તો ક્યુ ફેક્ટર વધે. અને આલેખ પરથી સ્પષ્ટ છે કે જો બેન્ડવિડ્થ ઘટી જાય તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા પણ વધી જાય. એટલે તમને કોઈ એવું પૂછે કે ક્યુ ફેક્ટર ખરેખર શું દર્શાવે છે, તો એવું કહી શકાય કે અનુનાદ વક્રની ક્યુ ફેક્ટર એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવે છે. આના પરથી કહી શકાય કે ક્યુ ફેક્ટર એ ખરેખર તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવે છે, એવું કહી શકાય. કારણ કે તમે બેન્ડવિડ્થ ઘટાડશો ને તો સૂત્ર અનુસાર ક્યુ ફેક્ટર વધશે, અને બેન્ડવિડ્થ ઘટાડશો તો આલેખ અનુસાર તીક્ષ્ણતા પણ વધશે. એટલે આમ ક્યુ ફેક્ટર વધતા તીક્ષ્ણતા પણ વધી, અર્થાત ક્યુ ફેક્ટર વધે તો તીક્ષ્ણતા વધે, ક્યુ ઘટે તો તીક્ષ્ણતા ઘટે. એવું કહી શકાય કે ક્યુ ફેક્ટર અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવે છે. હવે એનું સૂત્ર સાબિત કરીએ તો ક્યુ બરાબર આપણને ખબર છે કે ω0 અપોન ω1 માઇનસ ω2 અર્થાત બેન્ડવિડ્થ. હવે ω0 તમને યાદ છે શું છે મિત્રો? અનુનાદીય આવૃત્તિ 1/√LC યાદ છે મિત્રો? અને હાફ પાવર બેન્ડવિડ્થ તો હમણાં જ સાબિત કર્યું. યાદ છે કોઈને સૂત્ર શું હતું હાફ પાવર બેન્ડવિડ્થ? R/L. R/L. વેરી ગુડ. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર બનશે L/R ઇન્ટુ 1/√LC. પણ મિત્રો આ કરો તો તમે અંશમાં L છેદમાં √L તો શું આવશે? √L. અંશમાં √L આવશે. તો આ મળ્યું આપણને ક્યુ ફેક્ટરનું સૂત્ર. આ ક્યુ ફેક્ટરનું સૂત્ર મળ્યું. સ્પષ્ટ છે કે ક્યુ ફેક્ટર R, L અને C બધા જ ઘટકો પર આધારિત છે. જો આપણે R ઘટાડીએ તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય વધારી શકીએ છીએ. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું મિત્રો? તો મિત્રો હવે આ 4 માર્ક્સનો પ્રશ્ન હવે પત્યો કે હાફ પાવર બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર સમજાવો. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? યસ ઓર નો? હા સર. મિત્રો તમારી પાસે નોટ્સ છે, નોટ્સ ખોલો બધા. નોટ્સમાં થોડા કરેક્શન કરવાના છે. નોટ્સ ખોલો. મિત્રો તો મિત્રો આટલા કરેક્શન કરવાના હતા આકૃતિમાં, એ તમે કરી નાખ્યા હશો. ઓકે, તો જો હવે થિયરી તમે જે કહો તો એ જ વાત છે, આપણે જે ભણ્યા હતા એ જ છે. સૌથી પહેલા આકૃતિ પરથી ઓમેગાના કોઈ ચોક્કસ બે મૂલ્ય એવા મળશે કે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય 1/√2 ગણું થાય મહત્તમ કરતા, અને પાવર વ્યય અડધો બની જાય. એટલે એવા ઓમેગાના બે મૂલ્ય મળે, અને એ બે મૂલ્યના તફાવતને જ
બેન્ડવિથ અથવા હાફ પાવર બેન્ડવિથ કહેવાય. પછી એનું સૂત્ર સાબિત કર્યું છે કે ભાઈ ઓમેગા બરાબર ઓમેગા 1 જ્યારે થશે ત્યારે કંપ વિસ્તાર મહત્તમ મૂલ્યના અડધો જેટલો થશે, ટ્રુમાં ભાગનો થશે. એટલે એ વખતે કંપ વિસ્તાર પ્રવાહનો કંપ વિસ્તાર વીએમ આઈએમ મેક્સિમમ બાય √2 એટલે વીએમ બાય √2 આર. વીએમ કેન્સલ અર્થાત ઝેડ બરાબર √2 આર. તો ઝેડ બરાબર √2 આર. પણ અહીંયા ઝેડના કિંમત માટે ઓમેગા 1L - 1 ઓમેગા સી કેમ લખ્યું? તો આ લખવા પાછળનું પ્રયોજન શું છે? તો અહીંયા આગળ તમારે લખવું હોય તો લખી નાખો કે ઓમેગા 1L ગ્રેટર દેન 1 ઓમેગા 1C હોવાથી આ મોટામાંથી નાનું બાદ કરવું વધારે ઈઝી રહેશે એટલા માટે. બસ પછી તો સાબિતી આપેલી છે. અને છેલ્લે ઓમેગા 1 ની કિંમત ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકી હશે અને વાંદરાને કૂદકો મરાવ્યો હશે, સાદુરૂપ આપ્યું હશે. છેલ્લે 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ L બાય R આપણને મળી ગયું. બેન્ડવિથનું સૂત્ર આપણને મળી ગયું. પછી ક્યુ ફેક્ટરની વાત કરી છે અને એનું પણ સૂત્ર મેળવ્યું છે. અને ટ્યુનિંગ સાથે ક્યુ ફેક્ટર કઈ રીતે સંકળાયેલો છે એની થોડી ઘણી વાત કરી છે. ક્યુ ફેક્ટર કઈ રીતે વધારી શકાય? તો કે ભાઈ અવરોધનું મૂલ્ય નાનું કરીએ તો ક્યુ ફેક્ટર વધી જાય. એવી બધી વાતો લખી છે. તો શું મિત્રો આ આખો ટોપિક તમને સમજમાં આવ્યો? યસ ઓર નો? યસ. તો હવે થોડાક દાખલાઓ આપણે આના પર આધારિત ડિસ્કસ કરીશું મિત્રો. તો આપણે ઉદાહરણ નંબર 1 to 7 કદાચ ડિસ્કસ થઈ ગયા છે. ઉદાહરણના 6 દાખલાઓ પતી ચૂક્યા છે, 7 દાખલાઓ પતી ચૂક્યા છે મારા ખ્યાલથી. ઉદાહરણ 6 થઈ ગયો છે. ઉદાહરણ નંબર 7 બાકી છે. 8મો દાખલો થઈ શકે એમ છે. ના, પાવર ફેક્ટર તો બાકી છે હજી. 8મો નહીં થઈ શકે. તો ચલો ને ક્વેશ્ચન નંબર આપણે સ્વાધ્યાયના દાખલાઓ લઈએ. ઉદાહરણમાં તો બાકી રહેશે. સ્વાધ્યાયના મિત્રો કેટલા દાખલા ગણ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ? ઘણા બધા. 1 થી 5 પતી ગયા હતા ને? પછી છઠ્ઠો બાકી છે. 1 થી 5 અને 13 થી 19. હા, 13 થી 19. વેરી ગુડ. તો વધ્યું શું હવે? અને વચ્ચેમાં 13 થી 19 માં એક 17મો બાકી હતો કદાચ. સર. તો છઠ્ઠો અને 7મો કરીએ ચલો અત્યારે. ના, ખાલી છઠ્ઠો ક્વેશ્ચન કરીએ. ચલો, એલ, સી અને આર આપેલા છે મિત્રો. એલ, સી અને આર આપેલા છે. તો અનુનાદ આવૃત્તિ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા અને ક્યુ ફેક્ટર શોધવાના છે. બોલો શું આવશે? અનુનાદી આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1/√LC. હા, તો ઓમેગા 0 બરાબર 1/√LC. એલ અને સી ની કિંમત મૂકતા શીખવાડું કે આવડશે? બોલો. આવડશે. અને ક્યુ ફેક્ટર માટે શું આવશે? 1/R√L/C કરતા આવડશે મિત્રો? હા સર. તો શું આ દાખલો ગણવાની જરૂર લાગે છે? બિલકુલ નહીં. ઓકે. 6th ક્વેશ્ચન જાતે. 7th ક્વેશ્ચન નહીં, હમણાં નહીં. 8મા ક્વેશ્ચન પણ 7મા પર છે, નહીં થઈ શકે. ચલો ક્વેશ્ચન નંબર 9 દેખીએ આપણે. તો 9માં ના, એ નહીં થઈ શકે. ચલો 10મા ક્વેશ્ચન પર આવો. ક્વેશ્ચન નંબર 6 કર્યો, હવે 10મા ક્વેશ્ચન પર આવો. એક મીડિયમ વેવ, MW એટલે મીડિયમ વેવ, બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝની આવૃત્તિના ગાળામાં ટ્યુન કરવામાં આવે છે. તેમના એલસી પરિપથ માં ઇન્ડક્ટન્સનું મૂલ્ય
200 માઇક્રો ફેરેડે નથી, પરંતુ ઇન્ડક્ટન્સ હેનરીમાં આવે. ઇન્ડક્ટન્સનું મૂલ્ય 200 માઇક્રો ફેરેડે નહીં, પરંતુ હેનરીમાં છે. તો મિત્રો ઇન્ડક્ટન્સ આપેલું છે 200 માઇક્રો હેનરી અને કેપેસિટરની રેન્જ શોધવાની છે. કેપેસિટરની રેન્જ. તો મિત્રો ટ્યુનિંગ માટે અનુનાદ વક્રનો યુઝ થાય. યાદ છે ને, ટ્યુનિંગ માટે અનુનાદ પરિપથનો યુઝ થાય. અને પરિપથની અનુનાદી આવૃત્તિ તમે જાણો છો 1/2π 1/√LC. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો f² બરાબર 1/4π² 1/LC થશે મિત્રો. તો અહીંયા આગળ મિત્રો તમે c ને સૂત્રનો કરતા બનાવો તો 1/4π² f² × L થશે. હવે એકવાર f1 મૂકી દો, L ની કિંમત તો ફિક્સ્ડ જ છે, તો f1 બરાબર 800 કિલોહર્ટ્ઝ મૂકી દો. તો તમે f1 બરાબર 800 કિલોહર્ટ્ઝ મૂકી દેશો એટલે તમને c1 ની કિંમત મળશે સાદુરૂપ આપતા, અને f2 બરાબર 1200 કિલોહર્ટ્ઝ મૂકશો તો સાદુરૂપ આપતા c2 ની કિંમત મળશે. તો શું તમને કેપેસિટરની રેન્જ મળી જશે? મળી જાય. કરાવવા હા સર, લાગે છે કે ચાલશે? ચાલશે ચાલશે સર. ચાલશે. ઓકે, ક્વેશ્ચન નંબર 11 પર આવો. હવે ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 11 આકૃતિ દેખો તમે મિત્રો. શું તમારા મોબાઈલની અંદર ક્વેશ્ચન નંબર 11 ની આકૃતિ દેખાય છે? હા સર. ઓકે, એમાં આર, એલ અને સી ત્રણેય શ્રેણીમાં છે. આર, એલ અને સી ત્રણેય શ્રેણીમાં છે અને તમારે કરવાનું છે શું, તો 3-4 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. પહેલો ક્વેશ્ચન કે પરિપથની એવી આવૃત્તિ શોધો કે અનુનાદ થાય. એટલે ઇનડાયરેક્ટલી અનુનાદી આવૃત્તિ પૂછી છે. ચલો, તો અનુનાદી આવૃત્તિનું સૂત્ર શું થશે મિત્રો? 1/2π√LC. હા, તો પહેલો ક્વેશ્ચન f0 શોધવાનું છે. તો 1/2π 1/√LC. શું મિત્રો આ તમને સોલ્વ કરાવવું કે ચાલશે? એલ અને સી ની કિંમત મૂકતા શીખવાડું કે આવડશે? ચાલશે સર. ચાલશે સર. ચલો, સેકન્ડ ક્વેશ્ચન, અનુનાદ સમયે ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. તો મિત્રો આપણને ખબર છે કે અનુનાદ સમયે અનુનાદ માટે માલુમ છે કે XL બરાબર XC થવાનું છે. એટલે ઇમ્પિડન્સ બરાબર શું થઈ જશે મિત્રો? ખાલી R જ રહેશે. ઇમ્પિડન્સનું ખરેખર સૂત્ર શું હતું? √R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ અથવા XL માઇનસ XC નો વર્ગ હતો. પણ XL અને XC સમાન થઈ જાય એટલે ઇમ્પિડન્સ બરાબર R ને R તો 40 ઓહ્મ છે એટલે ઇમ્પિડન્સની કિંમત 40 ઓહ્મ થઈ જશે. અને એ વખતે પ્રવાહનું કંપ વિસ્તાર મહત્તમ બની જાય. અને મહત્તમ કંપ વિસ્તાર કેટલો હતો? કે ભાઈ Vm/R. હવે આપણને Vm નથી આપ્યું, આપણને તો Vrms આપ્યું છે. કશું લખ્યું ના એટલે RMS જ હોય. તો આ વખતેનો જે Im હશે એ √2 × Vrms ભાગ્યા R કરવાનું. તો હવે Vrms ની કિંમત 230 છે, R 40 છે એટલે આપણને Im મળી જશે. એ વખતેનો પ્રવાહનો કંપ વિસ્તાર મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હવે સી, ચલો એ મળી ગયો, બી મળી ગયો. હવે સી માં શું પૂછ્યું છે મિત્રો? પરિપથના ત્રણેય ઘટકોના RMS વોલ્ટેજ. તો RMS વોલ્ટેજ શોધવા માટે પહેલા RMS પ્રવાહ શોધીશું. તો આપણને મહત્તમ પ્રવાહ મળી ગયો છે અને √2 વડે ભાગી નાખીએ એટલે RMS પ્રવાહ મળી જશે. હવે વોલ્ટેજ અક્રોસ ધ રેઝિસ્ટન્સ, તો IRMS ઇન્ટુ અવરોધ R. વોલ્ટેજ અક્રોસ ધ ઇન્ડક્ટર, તો IRMS ઇન્ટુ XL. અને વોલ્ટેજ અક્રોસ ધ કેપેસિટર, તો IRMS ઇન્ટુ XC. પણ સાચું કહું ને તો આ IRMS ઇન્ટુ XC, XL = XC છે ને પણ સર? હા, એટલે XL બરાબર XC હોવાથી કેપેસિટરના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના વોલ્ટેજના મૂલ્યો સમાન જ આવશે. સમાન થઈ જાય.
અને XL અને XC કઈ રીતે શોધવાનું મિત્રો? તો XL બરાબર ઓમેગા 1 by omega c ને ના omega એટલે 2 પાઈ f0l 2 પાઈ fl અને f તરીકે f0 લઈ લેવાનું. f તરીકે f0 શોધેલું જ છે. XL શોધવું પડશે ને મિત્રો VL શોધવા માટે. તો XL શોધવા માટે 2 પાઈ fl અને f તરીકે આપણી જે અનુનાદી આવૃત્તિ છે ને એ જ લઈ લેવાની. કારણ કે અનુનાદ સમયે જ બધું શોધી રહ્યા છીએ. અનુનાદ સમયે જ બધું શોધી રહ્યા છીએ. XC શોધવાની જરૂર નથી કારણ કે XC બરાબર XL જ હોય. એટલે લખી નાખવાનું કે VL બરાબર VC બરાબર VL બરાબર છે. એટલે બધા જ ઘટકોના વોલ્ટેજ મળી ગયા. દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓ માટે L C ના સંયોજનના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શૂન્ય હશે. ચલો હવે એવું કહે છે કે કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચેના વોલ્ટેજ શૂન્ય હશે એવું સાબિત કરો. તો એ હોય એ સ્વાભાવિક છે. પૂછો ક્યુ? પૂછો ક્યુ? क्यों? બોલ બી દો. આ જનરેટર, અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર. ઓકે, યાદ કરો ફેઝર ડાયાગ્રામ. તો ફેઝર ડાયાગ્રામમાં એવું હતું મિત્રો, જો તમને યાદ આવે તો ફેઝર ડાયાગ્રામમાં એવું હતું મિત્રો કે પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ માની લો કે આમ હોય તો વોલ્ટેજ VR નો ફેઝર ડાયાગ્રામ છે ને, VR નો ફેઝર ડાયાગ્રામ એ જ દિશામાં હતો. VR નો ફેઝર એ જ દિશામાં હતો, પણ VL નો ફેઝર VL અને VC છે એક જ હા દિશામાં. VL અને VC એક વિરુદ્ધ દિશામાં એટલે વિરુદ્ધ દિશામાં હતા. એટલે હું એવું સમજાવવાનો ટ્રાય કરું છું કે VL અને VC એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આનો અર્થઘટન એવો થયો કે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજને VR કહીએ, કેપેસિટર માટે VC કહીએ, ઇન્ડક્ટર માટે VL કહીએ. પણ પ્રોબ્લેમ શું થાય કે કેપેસિટરમાં પ્લસ માઇનસ હોય તો ઇન્ડક્ટરમાં માઇનસ પ્લસ હોય, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. તો હવે મિત્રો વિચાર કરો કે આપણે C અને L નું શ્રેણી જોડાણ લઈએ તો હવે આ બંને વોલ્ટેજનો સરવાળો કરવો જોઈએ કે બાદબાકી કરવી જોઈએ? ખરેખર આમ તો લોજિકલી સરવાળો કરવો જોઈએ, પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે ઇફેક્ટિવલી શું કરવું પડશે? બાદબાકી કરવી છે. VC minus VL. હા, એટલે ખરેખર તો શું થાય કે એસી પરિપથ માટે L અને C શ્રેણીમાં હોય. પરિપથમાં LC શ્રેણી જોડાણ માટે ખરેખર તો V અક્રોસ ધ L અને C ઇઝ ઇક્વલ્સ ટુ VL પ્લસ માઇનસ VC કરવું પડશે, કારણ કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. અને અનુનાદ સમયે તો VL અને VC સમાન જ છે. અનુનાદ સમયે તો VL અને VC સમાન છે, તો બાદ બાકી શું આવશે? શૂન્ય. સમજમાં આવ્યો મિત્રો? તો અનુનાદ વખતે L અને C ના સંયોજન એટલે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શૂન્ય આવશે. શા માટે શૂન્ય આવ્યો ખબર પડી મિત્રો? હા સર. આ શૂન્ય શા માટે થયો એ સમજમાં આયા બાત? હા. તો મિત્રો આ અનુનાદના આધારિત દાખલાઓ પણ આપણે ડિસ્કસ કર્યા. તો આજે ચારેક થિયરીઓ ડિસ્કસ કરી આપણે. એમાંથી બે થિયરીઓ અગત્યની, બે થિયરી તમારે MCQ માટે છે અને ત્રણેક દાખલાઓ ડિસ્કસ કર્યા. તો આજનો સેશન મિત્રો અહીંયા સુધી હું રાખું છું. વળી પાછા નેક્સ્ટ લેક્ચરમાં એઝ પર ધ સ્કેડ્યુલ્ડ આપણે મળીશું બુધવારે.